સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, દશામાનું વ્રત એટલે માત્ર 10 દિવસ સુધી કરવામાં આવતી સેવા પૂજા નથી, પરંતુ માતા દશામાં પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનું પવિત્ર પર્વ છે. પરંતુ શું તમે જાણો છો કે દશામાનું વ્રત પૂર્ણ થયા પછી પણ એક મહત્વપૂર્ણ વિધિ કરવામાં આવે છે? ઘણા લોકો વ્રત તો શ્રદ્ધાપૂર્વક કરે છે, પરંતુ વ્રત પૂર્ણ થયા પછી તેનું ઉત્થાપન અને ઉજવણું કેવી રીતે કરવું, તેનું મહત્ત્વ શું છે અને કઈ વિધિ કરવી જોઈએ તે જાણતા નથી. તો આ સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. પૌરાણિક ધર્મ ગ્રંથોમાં વ્રતના ઉજવણા વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે તમે એકાદશીનું વ્રત કરો, પૂર્ણિમાનું વ્રત કરો, સોમવાર કે મંગળવારનું વ્રત કરો અથવા કોઈ પણ અન્ય વ્રત કરો. પરંતુ વ્રત પૂર્ણ થયા પછી તેનું ઉજવણું અવશ્ય કરવું જોઈએ. દશામાનું વ્રત સામાન્ય રીતે 10 દિવસનું જ હોય છે અને ભક્તગણ પોતાની શ્રદ્ધા અને સંકલ્પ પ્રમાણે આ વ્રત 5 વર્ષ કે 10 વર્ષ સુધી પણ કરે છે. દશામાની પૂજા અર્ચના અને વ્રત કરવાથી અવદશા અને દરિદ્રતાનો અંત થાય છે અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આવે તે માટે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં પ્રથમ દિવસે દશામાની માટીની મૂર્તિ બનાવીને તેને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. દશામાની મૂર્તિની 10 દિવસ સુધી સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પૂજા કરવી જોઈએ. દશામા વ્રતના પ્રથમ દિવસથી વ્રતધારીએ દરરોજ સવારે સ્નાન કરીને ધૂપ દીપ પ્રગટાવીને ભક્તિ ભાવપૂર્વક દશામાની પૂજા અને આરતી કરવી જોઈએ. દશામાને થાળનો ભોગ ધરાવવો જોઈએ અને દશામાની કથા વાર્તાનું શ્રવણ અથવા વાંચન કરવું જોઈએ. વ્રતના 10મા દિવસે દશામાની મૂર્તિ સામે અખંડ દીવો પ્રગટાવવો જોઈએ. દશામાના પ્રસાદ માટે 10 મુઠ્ઠી ઘઉંના લોટમાંથી ચૂરમું બનાવવું જોઈએ. આ ચૂરમાનો દશામાને ભોગ ધરાવવો અને ત્યારબાદ બધાને પ્રસાદ તરીકે વહેંચવો જોઈએ. આ પ્રસાદ તે જ દિવસે સાંજ સુધીમાં અવશ્ય પૂર્ણ કરવો જોઈએ. જો કોઈ વ્રતધારી 5 કે 10 વર્ષ સુધી દશામાનું વ્રત કરે છે, તો વ્રત પૂર્ણ થયા બાદ દશામાના વ્રતના 10મા દિવસે દશામાનું વ્રત કરતી 10 વ્રતધારી સ્ત્રીઓને પોતાના ઘરે ભોજન કરાવવું જોઈએ. તેમને કંકુ તિલક કરવું જોઈએ, તેમના આશીર્વાદ લેવા જોઈએ અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ. તેમજ તેમને સૌભાગ્યની વસ્તુઓનું દાન અવશ્ય આપવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવામાં આવે છે. આ ઉપરાંત પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે સુપાત્ર બ્રાહ્મણને ભોજન કરાવી શકાય છે અથવા ભોજન સામગ્રીનું દાન કરી શકાય છે. યથાશક્તિ સોનું, ચાંદી અથવા પંચધાતુની દશામાની મૂર્તિનું દાન, વસ્ત્ર અને દક્ષિણા પણ આપી શકાય છે. વ્રતના અંતિમ દિવસે જાગરણની પરંપરા પણ કેટલાક પરિવારોમાં કરવામાં આવે છે. ત્યારબાદ પ્રાતઃકાળે શુભ સમયે માતા દશામાની આરતી કરવામાં આવે છે. દશામા સાથે સ્થાપિત કરેલા કળશનું થોડું જળ ઘરમાં છાંટવામાં આવે છે. દશામાની મૂર્તિને ઘરમાં દરેક ખૂણા પર ફેરવવાથી જેથી માતાજીના આશીર્વાદ ઘર પર સદાય બની રહે અને કળશ પર રાખેલા શ્રીફળને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. આ સમયે માતા દશામા પાસે એક હૃદયપૂર્વકની પ્રાર્થના કરવી જોઈએ કે હે દશામા, 10 દિવસની તમારી સેવા અને ભક્તિ દરમિયાન જાણતા કે અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. અમારા પરિવાર પર તમારી કૃપા અને આશીર્વાદ હંમેશા બનાવી રાખજો. ત્યારબાદ યોગ્ય પરંપરા અને સ્થાનિક રિવાજ પ્રમાણે દશામાની મૂર્તિને નદી અથવા ગામના તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન સમયે દીપદાન પણ કરવામાં આવે છે અને માતાને ખૂબ જ શ્રદ્ધા અને ભાવુકતાથી વિદાય કરવામાં આવે છે. કારણ કે માતાની મૂર્તિનું વિસર્જન થાય છે, પરંતુ ભક્તના હૃદયમાં
રહેલી માતા પ્રત્યેની શ્રદ્ધાનું ક્યારેય વિસર્જન થતું નથી. અને અંતમાં એક વાત હંમેશા યાદ રાખજો કે દશામાની મૂર્તિનું વિસર્જન કરવું એટલે માતાજીને વિદાય આપવી, પરંતુ દશામાનું નામ સ્મરણ તો સદાય કરતા રહેવું. 10 દિવસ સુધી આપણે જે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસથી માતાની સેવા કરી છે એ જ ભાવના વ્રત પૂર્ણ થયા પછી પણ આપણા જીવનમાં જાળવી રાખવી જોઈએ. મા દશામાં આપણા સૌના જીવનમાંથી દુઃખ, મુશ્કેલીઓ અને અવદશા દૂર કરે, દરેક પરિવારને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપે અને સૌની મનોકામનાઓ પૂર્ણ કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. બોલો દશામાની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.